નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહીસાગરના સંતરામપુરમાં ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી। જ્યાં ટ્રિપલ તલાકમાં ન્યાય ન મળતા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી, ત્યારે મહિલાએ ઈચ્છા મૃત્યુની માંગ કરતા હડકંપ મચી ગયો। 10 વર્ષના લગ્ન જીવનમાં અનેકો વાર ત્રાસ આપવામાં આવ્યો, ત્યારે મહિલાને સંતાન ન હોવાથી ત્રાસ આપવામાં આવતો હતો। જ્યાં પતિએ મોબાઈલ ફોનમાં આપ્યા તલાક, ત્યારે વોટ્સએપ ઉપર 3 વાર તલાક આપ્યા। જ્યાં લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ત્યારે નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ અપાયા। મને 9 વર્ષ એના સાથે રહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા। મને સંતાન ના પ્રાપ્ત થતા એને મને 3 તલાક આપી દીધા। 3 તલાક આપી દીધા અને મેં એના માટે ફરિયાદ કરી મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે કરી હતી, જેથી મને ન્યાય નથી મળ્યો। આમ તેમ દોડાદોડી ધક્કા ખા કર્યા છે મેં ત્યાં ગાડી, એના માટે મને ન્યાય નથી મળ્યો। એટલે મેં રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરી છે કે મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી। શારીરિક અને માનસિક મને મારઝૂડ કરતા હતા। મને સંતાન જોઈએ છે, નહીં સંતાન મળે તો હું બીજી પત્ની લઈ લઉં। તલાક કેવી રીતે આપ્યો હતો? મને વોટ્સઅપ દ્વારા તલાક આપ્યા છે। પતિ દ્વારા ત્રાસ અને ટ્રિપલ તલાકની અરજી હતી, જે અરજીની તપાસ બાદ પોલીસે એમના વિરુદ્ધ એમના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરેલ અને એની તપાસ હાલમાં ચાલુ છે। સર, એટલે કેવું એવું છે કે જે ફરિયાદી છે એને જામીન આપી જાય પોલીસે, એમાં શું કહેશો? ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે। તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે। તો એની તપાસ માટે અધિકારીની નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના